ચાય ઢોરાઈ ગયો અને અહીંયા જો આઈ ઉઠી ગઈ છે. ભૂખ લાગે તો ખાઈ લો. કઈ વસ્તુ ખાવાની હોય ને ઈ હા એ તો માંડવી આવું લોક પૂરો કરશે ત્યારે છેલ્લે મળશે. સૌથી પેલું ઉખાણું જે હતું ને તે તૂટ્યો. હું દાંત તૂટ્યો કે ચોકલેટ તૂટી જોતો બે માં દીકરી વાય પડી. બોલ હાલ 2-3 દી થી અમને બોલાવે છે તારે બોલવાનું બોલ. હેલો નમસ્કાર જય બાલાજી વેલકમ ટુ મની લોકો. સવારના અત્યારે 7:30 વાગી ગયા છે અને આ બાજુ નાસ્તો બાસ્તો જો તૈયાર થઈ ગયો તો નાસ્તો કરી લઈ ગાયો ગાતી વેલા મળી લઈ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. હાલો ભાઈ નાસ્તો બાસ્તો થઈ ગયો હે અને કાલે તમારે ફૂલ મોડું થઈ ગયું કારણ કે કાલે એક તો 11:30 આસપાસ આવ્યા હતા અને એમાં પછી વિડીયો એડિટ કર્યો અને બનાવ્યો ને હું સાંજે ઉઠ્યો 2 વાગે અને હવે અત્યારે હજી થોડી સવારમાં વહેલો તો ઉઠાઈ ગયું વાંધો નહોતો આવ્યો. હવે અત્યારે ડાયરેક્ટ હવે નાસ્તો કરી લઈને નાસ્તામાં જો ભાખરી છે પછી ખારી છે અને ગાંઠિયા છે અને હજી બીજા કોઈ તો હજી ઉઠ્યું નથી. ઓલી ન ગઈ તે કોલેજે કહેતી હતી ને કાલે જઈશ એવું. ઓકે હાલો તો આવે ત્યાં લગી નાસ્તો કરી લઈ. અત્યારે જો નાસ્તો કરવા બેઠો હતો ત્યાં અચાનક લાઇટ વહી ગઈ તો લાઇટ વહી ગઈ ને તો અહીંયા જો ચાય ઢોરાઈ ગયો અને અહીંયા જો આઈ ઉઠી ગઈ છે. અચાનક હજી કરતો હતો ને ત્યાં ચા પીવા ગયો ત્યાં લાઇટ વહી ગઈ. અત્યારે જો ઓફિસેથી ઘરે આવી ગયો અને અત્યારે વાગી ગયા છે રાતના 6:45 અને સવારે તો હજી ઘરે આવ્યો હું સવારમાં હજી ઓફિસે જતો હતો ત્યાં લાઇટ વહી ગઈ હતી એટલે ભાઈ ત્યારે કોઈ કાંઈ ઉતારાણું નહોતું ને પછી અત્યારે જો અહીંયા એ તો જો કામ કરે છે. અહીંયા જો ફોન પડ્યો ને આમાં ચાર્જિંગ હશે જ નહીં. જો પહેલી વાર છે 36% એટલે આ ફોનમાં 36% ચાર્જિંગ એટલે તો બહુ વધારે કહેવાય કારણ કે એને કોઈ દી હોય જ નહીં. 1% જ હોય ચાર્જિંગ, 1 કે 2% જ હોય ચાર્જિંગ, બાકી કોઈ દી ચાર્જિંગ જ નહીં. સવારના પરમાં ઉઠીને મારે જ મૂકવું પડે નહીં. પાછું એને મૂકવું હોય ને તો અહીંયા આવી રીતે એમને મૂક દઈ પછી જોવે નહીં થાય છે નથી થતું એમને પછી કલાક પછી જોવે ને ત્યારે ખબર બીજા કોઈક જોવે ને ત્યારે ખબર પડે આમાં ચાર્જિંગ થતું નથી એમને સ્વિચ ઓફ થઈ ગયો ફોન. હે તારા જેવા તૈયાર નથી જતો. હા પણ જોઈ તો આમ જોતા આવડે જોવામાં તૈયાર કાં બધું જોવામાં નવા તો એને બધું ડાયરેક્ટ આમ યુટ્યુબમાં સર્ચ કરીને માઇક ને ને બધું. હા તો ચાર્જિંગમાં મૂકી દેવાય તો ખાલી જોયા ન રખાય. એ તો હજી તો હે શેનું બોક્સ એ જો એને એ પિંજરા કરે ને અહીંયા જો અહીંયા બોક્સ પડ્યા છે ને આ ખાલી છે ઈ હે એટલે આખું ખાલી. ઓકે હવે આખું ખાલી માંગ્યું કારણ કે આવડા જ આમાં નાના છે એ હજી આમાં મોટા આવે પિંજરા એટલે પછી આખું ખાલી જતું હશે. લ્યો એક ભરી દો ને જાય. આ થોડાક એને મોટા છે બોક્સ માતાની નાના હતા ત્યાં કે ઓલી ચિપ્સની બ્લેડ નહીં આવે ને ઓલા નાના હોય એ ટૂંકમાં નાના મશીનના ઓલા ભાઈ મોટા મશીન આવતા ને એ તો મેં જોયા નથી હજી એ મોટા મશીન વાળા હોય. ઓલીને હવારે તને મેં તે દી ઓલું પૂછ્યું તું ઉખાણ એ છે કાંઈ કીધું નહીં. ઓલીના જવાર પૂછ્યું તો એને પટ કરી એને શેનું ઓપ્શન આપવા પડ્યા. શેનું ઉખાણું મેં તો ઓલી પર ન કીધું કે એ કઈ વસ્તુ છે કે ભૂખ લાગે તો ખાઈ લો, તરસ લાગે તો પી લો અને ઠંડી લાગે ને તો તાપણું કરીને એને શેકી શું કહેવાય શેકીને તાપણું કરી. કઈ વસ્તુ તને ખબર હશે કોઈ આપણને ખબર નથી તમને ખબર છે કે જો એવી કઈ વસ્તુ હજી ભૂખ લાગે તો ખાઈ શકી પછી તરસ લાગે તો પી શકી એમને અને ઠંડી લાગે તો કંઈક તાપડું કરીને શેકી શકીએ એવી કંઈક વસ્તુ કઈ છે ભાઈ અત્યારે પૂછેલું છે તો ખબર નહીં હવે જોઈ લે વિચારવા દો મને. હા ઓપ્શન દે તો ખબર પડી જાય નહીં તો હાલો ભાઈ જોઈ વ્લોગ પૂરો થાય ને ત્યારે આનો જવાબ આપીશ કારણ કે ત્યાં લગી વિચારી લો મળે છે કે નથી મળતો. નહીં મળે તો ભાઈ એ જ આપી દે બાકી હું આપીશ. પછી મેં કીધું ખબર પછી મેં કીધું એવી કઈ વસ્તુ છે હું મેં તેટલી ખાઈ ને તોય ધરાય નહીં. કઈ વસ્તુ હશે એને આવડું જ નહીં કેટલી ના ભગવાન નામે ઈ જ કરતો. હા પછી ખાઈ ગઈ પછી મેં કહી હું હોય છે પેલા એકનો તો આપવા દે જવાબ એક ગોતવા દે. ઓકે ભાઈ બીજું એ ભાઈ કઈ વસ્તુ એવી હજી ગમે એટલી ખાઈ ધરાય જ નહીં. જોઈ હવે ખબર પડે કે નથી અત્યારે યાદ નથી વિચારી લઈશું.
વિચારી લઈશ. કોમેન્ટ જો તમે વિડીયો ઠેક લગી જોતા હોય ડેઈલી તો ભાઈ કોમેન્ટ કરી નાખજો કે ભાઈ કઈ વસ્તુ એવી છે વિડીયો પતે ત્યાંથી પહેલાં. બાકી પતે ને એવું હોય તો ડાયરેક્ટ જવાબ જોવો ડાયરેક્ટ છેલ્લે જઈને જોઈ આવજો. પણ જોજો વિડીયો આખો. અત્યારે જો મમ્મી વહી ગયા દુકાને અને જો દાદા બેઠા. દાદા જય સ્વામિનારાયણ. હું સવારે દાદાને મણાનું નહોતું કારણ કે સવારમાં તો હું ઉઠીને હજી તો આવ્યો નાસ્તો બાસ્તો કરતો ત્યાં લાઇટ વહી ગઈ પછી ડાયરેક્ટ તૈયાર થઈને વયો ગયો તો ઓફિસે અને આ આવી ગઈ છે. ઓય એ લેસન કરે જો અત્યારે. તારે લેસન આવે છે? હે આવે છે લેસન તારે? કોલેજે જતી નથી લેસન કોણ આપે? આજે ગઈ હતી? નથી ગઈ ને? ખબર જ હોય. ખબર જ હોય ને એ જ ગઈ હોય. કા ગઈ હતી? એને જો એને કંઈક પ્રશ્ન પૂછ્યો છે મમ્મીએ ને આવડી ગયો તો લુખાણું કંઈક પૂછતા હતી. હે આવડી ગયું તેમ બે બીજું કયું ઓલું એક તું કંઈક કહેતી હતી ને ગમે એટલું ખાઈ ધરાય નહીં. નહીં ઉખાણું એવી વસ્તુ કઈ એમ વસ્તુ એવી વસ્તુ કઈ કે ગમે એટલી વાર ખાઈને ધરાય જ નહીં આપણે એમ. માણા નહીં વસ્તુ એવી કઈ વસ્તુ ખાવાની હોય ને ઈ. માંડવી આને ખબર શું આવે તો ભાઈ બે પ્રશ્ન છે. એકનો જવાબ વ્લોગમાં વચ્ચે ગમે ત્યારે મળી જાય અને એકનો જવાબ આ વ્લોગ પૂરો કરશે ને ત્યારે છેલ્લે મળશે. સૌથી પહેલું ઉખાણું જે હતું ને કે ભાઈ કેવું હતું? તરસ લાગે તો પાણી પી. હા તરસ લાગે તો પી હગી, ભૂખ લાગે તો ખાઈ હગી અને શિયાળામાં ટાઈટ હોય તો કંઈક તાપણું કરીએ એવું. એનો જવાબ હાવ છેલ્લે મળશે. આનો જવાબ વચ્ચે યાદ આવી જાય તો વચ્ચે બાકી પછી જ લઈ હું આવે વચ્ચે યાદ કરતો રહીશ. એવી વસ્તુ છે જે શું કહેવાય આપણે ખાઈ હગી, પી હગી અને ટાઈટ હોય ને તો એનું તાપણી કરી હગી. ઈ તો ખાય ગઈ. હા તાપણું હોય એ તો ખવાય નહીં, દેતવા તો ખવાતો. તાપણું એનથી કરી હગી એમ. એનાથી કરી. હા એવી વસ્તુ છે એકાદી. હવે કઈ હે એ બે આ બે ને ખબર આને મમ્મીને. ઈ તો ધાબળો કહેવાય. કલાકારને તો ખબર હોય ને. હે કલાકારને ખબર હોય ને. ખબર જ છે મને. હું પણ નહીં કહું છેલ્લે કહીશ. પછી તો કહે જ ને તું. છેલ્લે કહીશ નક્કી કર્યું છેલ્લે કહેવાનું. કે તમને કોઈને આવડે અમે કઈક ના તો તારે કેવું જોઈએ ને. હા તો એ તો કહું મને આવડે. એટલે હું બધાને ટાઈમ આપ્યો, બધા વિચારી લ્યો પછી હું છેલ્લે કહીશ. આમ તો જો કે બધા થઈને મને ટાઈમ આપ્યો. મહેકને ખબર, મમ્મીને ખબર હે, મને નથી ખબર, મારા દાદાને નથી ખબર. જો પપ્પા આવશે એને પૂછશે એને ખબર હે કે નહીં. ઓકે એને નથી ખબર, એને પૂછવું છે. ઓકે એને ખબર પડી ગઈ છે આ ઘરે છે તો મને ને દાદાને બેને જ નથી ખબર. હવે જોઈ હું વિચારું વ્લોગ પતે ત્યાં લગીમાં આવડી જાય તો ઠીક, બાકી પૂછી લઈ શું આવે છે. તમને જો ખબર હોય તો કોમેન્ટ કરી નાખજો. આ વ્લોગ જ્યાંથી જોતા હોય ત્યાંથી ઉભા રહીને કોમેન્ટ કરતા આવજો કે એ વસ્તુ શું છે. ઈ કોઈ દી બને નહીં જો તપાય નહીં. તપાય તો દેતવા ખવાય નહીં. એવું નથી આ ન બને એવું ન હોય પણ આપણને મગજમાં ન આવતું હોય એવું કંઈ. હમણાં જવાબ આવી જાય એટલે પછી ખબર પડી જાય શું છે પછી છેલ્લે. અને બીજી એક વસ્તુ હતી કે ભાઈ ગમે એટલું એ વસ્તુ ખાય તો એ આપણે ધરાય નહીં. એ વસ્તુનો તો આન્સર હોય છે કદાચ મળી જાય. મમ્મીને ખબર હે? હે પપ્પાને? ઈ સિંગ કહેવાય. સિંગ આપણે ગમે એટલી ખાઈ તો ધરાય. એ માપ હોય ને પછી ખાય એટલે ધરાય જ જાય. હિચકા ગમે એટલા ખાય ધરાય ને હિચકા એટલે ધરાય ને એટલે મનને સંતોષ થઈ જાય. ધરાય એટલે ભૂખ ન થાય એમ. ભૂખ ટૂંકમાં મીટે નહીં હિચકા ખાય. થોડી મટપડી હેઠો પડે તો મારી એને ખબર ભાઈ હું આવે બોલાલ ખાયો કા તને ખબર હોય તો એના લેસન કરવા દે. કોઈ ઢીંગી પૂછજો. આપણા ઘરમાં એ મોટી છે ઢીંગી. અહીંયા બે દી પહેલા લાડવા લઈ આવ્યા છે તો એક લાડવો પડ્યો છે. હવે આ હું ખાઈ લઉં, જોઈ હું ધરાવું કે નથી ધરાતો. બરોબર ને? આનથી ધરાઈ જાય કે ન ધરાય? ધરાય જ નહીં ને. એક લાડવો પડ્યો હતો, ખાઈ લો હવે લાડવો. હાલો જો અહીંયા આવી ગયા છે અત્યારે. ભાઈ મારી દીકરી કંઈક વિડીયો જોવે છે. ઓકે કાલના વિડીયો જોવે છે. હવે એ કાલે અમે બધા ફ્રેન્ડ્સને બધા ભેગા થયા હતા, ફૂલ મજા કરી. બધું અંતાક્ષરી જ નહીં પણ ગીતની બધી અલગ અલગ ગેમો રમ્યા હતા.
એટલે ટૂંકમાં ગીતવાળી હતી એટલે અંતાક્ષરી બોલાઈ ગયું. પણ એ વિડીયો આ તમે વિડીયો જોતા હશો ને પહેલા વિડીયો છે, એ વિડીયો પછી આવશે. એટલે એવડું કે આજ તમે આ વિડીયો જોતા હશો તો એ વિડીયો કાલે આવશે. કારણ કે એમાં હું અમુક ક્લિપો આવવાની મારા પાસે બાકી હતી અને એડિટિંગ કરવાની બાકી છે. તો આવડો આ ઘાયો ઘા થઈ જાય એનો આજનો, તો આજનો પહેલા આવી જાય અને ગઈકાલનો આવશે આના પછીના દિવસે. એટલે ભાઈ એક દી એવડો સ્કીપ થયો ને તે આવડો એક દી વહેલો આવી જાય વ્લોગ એવું થાય. તો ભાઈ એવડું એ જોવાનું ભૂલતા નહીં. એટલે કે અત્યારે હું આ શૂટ કરું ને આવતીકાલનો વ્લોગ જોવાનું ખાસ ભૂલતા નહીં. મસ્ત આખો બધા મજા કરીને મસ્ત વ્લોગ એ આખો એ જો એ જ જોવે હે ક્લિપ. આમાં મારે બતાવી નથી કારણ કે બતાવી દઈશ ને તો ખોટું ભાઈ વ્લોગમાં શું જોવો તમે? નહીં જોઈ લોગ બતાવી નથી બતાવી કારણ કે મારામાં અમુક વ્લોગની ક્લિપો ને બધું ઉતારેલું હોય ને ખરેખર અહીંયા ડાયરેક્ટ વ્લોગ અપલોડ થાય ને ત્યારે જ મારા મમ્મીને ને ત્યારે જ જોઈ હોય. બીજી બધી જોઈને અહીંયા એનું ઉતારતું હોય ને એ જ એને ખબર હોય. બરોબર ને કા? અત્યારે તો ખાલી આમાં જો રીલ એક મૂકેલી છે એ રીલ્સ જ છે. શું બનાવવાનું અત્યારે? અત્યારે ભેળ કરી નાખું ખાવી શાક નકર રોટલી. પછી શાક પડ્યું ચોરીનું તો તને રોટલી કરી દે, શાક રોટલી ખાઈ લે. શાક રોટલી. ચોરીનું બપોર હવાનું પડ્યું બપોરે હાલશે હાલશે. બીજું તો ભેળ નથી ખાવી ને? ભેળ નથી ખાવી, ભેળમાં નથી ભાવતું. અને આ ભાઈ આખું આ ટેબલમાં ક્યાંય શું કે થાળી રાખવાની ડીશ રાખવાની જગ્યા નથી, એટલું આમ ફેલ થઈ ગયું. રાખી દઈશ જગ્યા કરી દઈશ તારી. આ ટેબલ યુઝ ખાલી મારા પપ્પા એક જ કરે છે અને બાકી તો આ બધી સામાન રાખવાને એમાં યુઝ આવે છે. ડાઇનિંગ ટેબલ શું ખાસ લાવ વૈજા નહીં લાવાલામ છાન. ઓલી ગુલ્ફી તું ખાઈ છે? હા તો વાંધો નહીં. હાલો થઈ ગયો, ખાઈ જા, વાંધો નહીં. તારે મારે જો ચોપરાવાળી છે તો મને દેજે થોડી. મોટી આવી ગઈ. એને ચોકલેટ લઈ લીધી, મેં આ ગુલ્ફી લઈ લીધી. હવે હું આમાંથી નહીં દઉં, મને ના પાડી. અને દાંતમાં તૂટ્યો. હું દાંત તૂટ્યો કે ચોકલેટ તૂટી? જોતો કેવી ચોકલેટ કઈ રહી છે આ મુખ જેવમાં. કેવી ચોકલેટ કઈ રહી છે, દાંત તૂટી ગયો. તૂટું આવ્યું છે. હે તૂટી પડ્યો દાંત. ચોકલેટ તૂટી. આઈ રહ્યો જો આમાં દાંત જો સફેદ કલરનો આમાં હલવાઈ ગયો. એનો દાંત હલવાઈ ગયો ચોકલેટમાં. બોખી થઈ ગઈ. જો ઉભરાઈ ગયું દૂધ. ઉભરાય જ નહીં. કોઈ બેબી કે જોમ 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 કેમ કાપે છે? કપ જલ્દી એ આ ઓય આજનો સુવિચાર તો કહી દ્યો. મારું કે એ લાવ તો તને દઉં. તું બોલ હાલ સુવિચાર બોલ આજનો અને બધું સમજાવવાનું છે. હાલ કર બોલ 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 બે માં દીકરી વાય પડી. બોલ હાલ 2-3 દીથી અમને બોલાવે છે તારે બોલવાનું. બોલ બોલ હાલ હાલ હાલ. લડાઈ થઈ ગઈ બેયનામાં. બરાઈને બોલાવે ને હાલ. દાંત તૂટતું નથી જો. એના હાથમાં જો ફોન આવી ગયો. આમ ઉતારે આમ પડતા નહીં. હું કે ચાલો આ ભાઈ છે ને ગુલ્ફી ખાઈ ગુલ્ફી ખાય છે. કાલની પડી હતી વાસી ખાય છે અને અડધી તો ઓગળી ગઈ છે. ઓગળી ગઈ. અને આ બેન ચોકલેટ ખાય છે. બેયનું કેવું આમ થઈ ગયું જો તાઈજનો. આ ચોકલેટ આ ગુલ્ફી ખાય છે. કોને અધૂરી મૂકી હતી? અધૂરી મૂકેલી એક કોકની. અધીરીમાં ખાધી જ ન તૂટી તે તોડી અત્યારે. ગુલકંદની કેમ ભેગી છે? તું લઈ આવ્યો હો. સુવિચાર તો કહી દો. હાલ આજનો શું વિચાર બોલ. અલા 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 મેં તને પ્રશ્ન પૂછ્યો. મેં તને કીધું તું હું દુકાનેથી આવીને પછી હું પૂછીશ તને. જવાબ દે હાલ મને. કહું તો હું વિચારી લઉં, વિચારું પછી. વિચાર એટલી બધી વાર વિચારવાનું ન હોય. જવાબ આવી જાય, નહીં આવે તો પછી તમારે કેવું છે? મને તો ખબર છે, મહેકને ખબર, તારા પપ્પાને ખબર હે. એવી વસ્તુ હું ખાધે ધરાય નહીં, ગમે એટલા ખાઈને ધરાય નહીં. હિચકા હિંચકા કંઈક તો દુખાવો થાય ને પગમાં ને એમ તો ધરાઈ જાય. હિંચકા ન હોય. એ વ્લોગમાં મને નથી લાગતું આમાં મારું મોઢું હરખું આવતું હોય છે, કારણ કે એ આવે છે બરોબર. આ અસલ આખું આવે જો સરસ આવે ને. ગુલ્ફી આવે આખી ગુલ્ફી આવે છે ને આખું મોઢું આવે. હાલ હાલ બોલ. હિંચકા ખાઈ ગઈ તો ધરાય નહીં. આખો દી હિંચકા ખાધા એક તો તને નીંદર ન આવે. એટલે હું કે ઓલી ભૂખ નો મટે એમ. ધરાય નહીં એનો મતલબ ભૂખ નો મટી ગઈ. એટલે હિંચકા શું ખાવા પેટ ભરાતું જ નથી. હિંચકા થોડીક વાર ખા તો તને તરત જ મેં તો હિંચકા કીધું. હવે જી હોય સાચું હવે એ કે આ તો કહી દો. હાલો તમે શું આવે તને કીધું ને કે કયો? હાલો એકનો જવાબ અત્યારે ગમે ત્યાં વચ્ચે દઈ દેવાનો છે. એકનો પછી શું આવે?
શું કે પતંગ શું હવા હવા ગમે તેટલી ખાતું ભરા જ નહીં જયું આવડું ખોદા પહાડ નીકળ્યા છું હા એના જેવું હોય કાંઈ એમ તો હિંચકાય આવે જ ને લે હિંચકા તો પગ રહી છે ગમે તેટલા ખાટ તો હવા આમ સામે આવી હોય છે ને હાઈવે ઉપર જતા ને હવા લાગતી હોય છે ને હવા લાગતી હતી ધરા કંટાળીને સાઈડમાં ઊભા રહી જાય તો ભાઈ આનો પ્રશ્ન થોડોક મને ઇનલોજિકલ લાગ્યો પણ હાલો હલાવી હવે હવા બીજો પ્રશ્ન છે એનો જવાબ હું હે બીજા પ્રશ્ન હે તો કંઈક બોલી જાવ તો પાછો યાદ કરાવી દો તો બે તને કીધું હું એને યાદ નથી બેમાંથી એકઈને તો ભાઈ એવી કઈ વસ્તુ જે ભૂખ લાગે તો ખાઈ હગી તરસ લાગે તો પી હગી અને શિયાળામાં એનાથી તાપણું કરી હગી બરોબર બોલ બોલ ઓકે કહી દેસી પતવા તો દિયો હજી પતશે ત્યાં લગીમાં જવાબ આવી જાય તમ તારે અત્યારે એ કયું ના સુવિચાર કરે અને મારો વારો હે તો ભાઈ બોલી જાવ મહેનતનું ફળ મીઠું હોય છે બરોબર ભલે ગમે સુવિચાર બોલવાથી કામ ને ટૂંકો અને ટચ મહેનતનું ફળ મીઠું હોય છે મહેનત કરો ફળ મળશે મીઠું બરોબર ને હે આમ કરે ટૂંકમાં જ હોય સમજાવવા તે ભલે તમે ટૂંકો ગોતો પડે જીવન મહેનત કરો તો પણ મૂકે. એવું નથી હું આ ઉતારતો હોય ને એટલે મગજમાં ન આવે એ બધાને કેટલો ટાઈમ હોય આખો દીનો વિચારીને રાખવાનો એમ મને ભાઈ મગજમાં આવે એ બોલી જાવ હજી એક બે છે પછી હવે નેક્સ્ટ ટાઈમ આવશે ને ત્યારે ત્યાં હાટો હાચો હોય એ સુવિચાર એવડો છે ને એ બધા મેં કહી દીધેલો હે કે આવો હે પછી એકઈ નહીં કઈ યાદ જ નહીં રહી એકઈ એવડો સુવિચાર અત્યારે તા ગુલતી ખાઈ લો પેલા તો તું કહી દે ને મને યાદ હોય તો મને યાદ જ છે પછી કઈ તો ભાઈ રાતના 9 વાગી ગયા છે અને આ બાજુ જમવાનું બધું રેડી થઈ ગયું અને તારને જમવાનું હે નથી ખાવું ચોકલેટ ખાઈને ધરાઈ ગઈ ઓ ઓ ઓ ઓ ઓ નથી ખાવું ઓલી નથી ખાવાનું ના પાડે પતી ગયો ને ક્યાંથી ખાણ હા ઈ હે હાલો ભાઈ હું જમવા બેસી જાઉં જમવામાં જો અત્યારે આ મારી રોટલી કરી નાખી છે અને અહીંયા બપોરનું ચોરીનું શાક પડ્યું હોય અહીંયા ટાઢું ખાઈ લે ટાઢું આવશે કારણ કે એ ભેળ ભેળ કરે ભેળમાં મજા નથી આવતી ખાવાની હાલો ભાઈ ખાઈ લે અત્યારે ઓલી જો કંઈક ચાર્જિંગમાં કોનો મમ્મીનો મૂક્યો ચાર્જિંગમાં હા એનો મૂકજે વરી સવાર પડે સ્વિચ ઓફ હશે સ્વિચ ઓફ હે એ મારા ભગવાન ભરોસે મૂક્યો છે ફોન તમે હોય તો તમારો ફોન તમારે મૂકવો પડે તે એવું યાદ થોડું કરી કોઈ કે મારે જ એકને મૂકવાનું તો જોવાનું તો જોતો તમને તમે ખબર ને. આવ્યા જ જોશો તમારામાં નેટ નથી હું ક્યારે જોયો? મેં. કામ આવે છે હો આ પછી તો નેટ કરીને રાખી દીધો ને બાકી જોતા તો તમે જોઈ દઈ હા એ તો હોટસ્પોટ કરીને એના જ હાથમાં હોય ફોન એમ કહું સમજી તું નો સમજી હાલો તો ભાઈ અત્યારે જમી લઈ પેલા એને જો કંઈક થઈ ગયું હે ત્યાં લીંબુના બી આમાં નીચવીને સાઈડમાં રસ નીચવતી હતી કંઈક રસ સાઈડમાં આમાં વ્હાઈટ કામ ખેંચી ખેંચીને ફાડી નાખ્યો કંઈક થઈ ગયું હોય ને શું થયું છે હે ગાંડી થઈ ગયો એમ અત્યારે જો જમીને હવે નવરા થઈ ગયા ઈ અને મારા મમ્મીએ વાસણ બાસણ ઉટકી નાખ્યા એમાં પપ્પાનું એકનું જમવાનું બાકી ઈ ક્યાંક બજારમાં ગયા તો આવી જાય અને જમી લે પછી અને આ બાજુ જે હવે પ્રશ્નનો જવાબ હવે ફાઇનલી લઈ લે હવે વ્લોગ પૂરો કરવો છે કારણ કે ઓલરેડી 20 મિનિટ જેવો તો થવા આવ્યો છે તો હવે પૂરો કરવા માટે જવાબ લઈ લે હે શું છે એવું કીધું તી શું કીધું શું જવાબ બોલો પ્રશ્ન બોલ પ્રશ્ન હવે કેટલીક વાર 3 વાર તો કીધું વ્લોગમાં મેં તો ઓલી કેટલી વાર કીધું હા તો બોલો શું કીધું હાલો ભાઈ તો ભાઈ છેલ્લી વાર એવી કઈ વસ્તુ જે પી હગી ખાઈ હગી અને ઠંડીમાં તાપણું કરી હગી હાલો ટૂંકમાં બોલો ઓકે હવે કેવા મન નથી ખબર શ્રીફળ હું શ્રીફળ શ્રીફળ નાળિયેર હા તો ભાઈ એનો જવાબ હતો નારિયેળ મને ખબર હતી પણ મારે કેવો નહોતો આ તો વ્લોગ પણ ખોટું બોલ્યો હવે એનો અર્થ સમજાય શું નારિયેળ હા ભાઈ બરોબર છે નારિયેળનું પાણી ભાઈ તરસ લાગી હોય તો પી હગી ભાઈ ખાવું હોય તો નારિયેળ એક ખાઈ હગી અને ભાઈ તાપણું કરવું હોય શિયાળા એટલે કે એના છોતલા હોય એનો ભઠ્ઠો કરી હગી એટલે કે નારિયેળ મને ખબર જ હતી આ સમજાવું તમને ભાઈ એની પાસેથી જ મારે જવાબ લેવો હતો હાલ તો પડે થોડું બોલતો ઓકે ભાઈ તમને ખબર હતી કે નહીં કોમેન્ટ કરીને જણાવજો જો ખબર હતી તો ભાઈ પહેલા કોમેન્ટ કરી દીધી છે એવી આશા રાખું હું આ સાથે આજનો વ્લોગ અહીંયા પૂરો કરી છે કે આવતીકાલનો વ્લોગ જોવાનું ભૂલતા નહીં કારણ કે આવતીકાલના વ્લોગમાં વ્લોગ હશે એ ગઈકાલનો બરોબર ગઈકાલનો શૂટ કરેલો છે પણ આવશે આ વ્લોગ આવી ગયા પછી આવતીકાલે એ વ્લોગ જોવાનું ભૂલતા નહીં કે બધા ફ્રેન્ડ્સ બધા ભેગા થયા હતા આખો દી ફૂલે ફૂલ મસ્તી કરી તો ભાઈ એનો બધી અલગ અલગ ચેલેન્જો લીધા હતા એ ગેમ રમ્યા હતા બધું એ વ્લોગમાં છે તો ભાઈ એ વ્લોગ જોવાનું ભૂલતા નહીં
આજનો વ્લોગ આ પૂરો કરીશું. વ્લોગને લાઈક કરતા જાજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરતા જાજો.